ચાલો મિત્રો, તો કેમ છો? મજામાં ને? તો સવાર અમે આવ્યા હતા વાડીએ પાણી વાળવા, અને પાણી વાળવા જોયું તો ડારમાં મોટર સલવાઈ ગઈ હતી. તો આ વિપુલભાઈને ફોન કરી દીધો ને વિપુલભાઈ આવી ગયા સાઈડો લઈને, જોઈ શકો છો તમે. તો જોતા જોતા ભૂતળા દાદાનું નામ લઈને કરી દીધું સાઈડો ફીટ. અને મારા રાકેશભાઈ જોઈ શકો છો તમે કે એટલું બળ કરે, મને એવું લાગે તો આગળ આખો ડાર બાર કાઢી નાખશે. જોઈ શકો છો તમે. ને આ ગધા બળ કરીને મને નથી છે ભાઈ, મને તો કાંઈ ખબર નથી પડતી. તમે મિત્રો વિડીયો જોતા હોય તો મને કહેજો કે આ મોટર કેવી રીતે નીકળશે ભાઈ. ટાટો ડારમાં જોતા મારા લીલેશભાઈ કહી દીધું કે દયા કુછ તો ગડબડ હે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई। તો મિત્રો મારા દાદા આયા બેઠા બેઠા જોતા હતા કે મારી મોટર નીકળશે કે નહીં. મોટર મારી નહીં નીકળે તો મારા ઘઉંમાં પાણી કેમ પાય. તા તો મારા રાકેશભાઈ ભાઈ બળ કરીને હાવ આપી ગયા જોતો કરી હાવ બેહી ગયા. હવે વિપુલભાઈને કે વિપુલભાઈ તમે માવો ખવડાવો તો આપણું હવે હાલ છે ગાડું. તા તો મિત્રો લઈ લીધો ચા પાણીનો બ્રેક ને મારા દાદાએ દઈ દીધું થોડુંક પાછણ. જણા હોય ને રામધારે થી ભગતા કેનાલ માં દીકરાઓને એકેને ખોડિયારે આંબીલો દીકરાઓને બધાને. તો મિત્રો સાંભળ્યું ને મારા દાદાનું ભાષણ. કેમ છે તમારું શું કેવું મારા દાદા વિશે? ને તમે જોઈ શકો છો કે આ રાકેશભાઈ વિપુલભાઈ ને એક આ દાદા એટલું બળ કરે તોય મારી હાળી આ મોટર બહાર નીકળવાનું નામ નથી લેતી. આ રાકેશભાઈ જોઉં તો કરી કેટલું બળ કરે ને વિપુલભાઈ પકડો મોટરનો વાયર ને વાયર ખેંચતા તો મને એવું થાય કે આ તોડી નાખશે તો હાવ રહેવું આપણે ના ઘઉંમાં. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। કોઈ વાટે મિત્રો મોટર બહાર નીકળવાનું નામ જ નથી લેતી. પણ રાકેશભાઈ ચા પાણી પીને પછી લીધું ને હોય ઝાટકોડી જોઈ લ્યો તમે આ મોટર કેમ બહાર આવી મિત્રો. ને આ વિપુલભાઈ વાયર એવો પકડો મને લેગો આગળ તોડી નાખશે તો નવી સર્વિસ પાછી લેવા જવી જોઈએ. ને તમે મિત્રો કોઈ પણ તો મિત્રો તમારે પણ ડારમાં મોટર ચલવાઈ ગયેલી છે તો કરો આ વિપુલભાઈ ભાલિયાનો કોન્ટેક્ટ ગીર ગઢડા વાળા. એનું કામ ખૂબ સારું છે, કોઈની સલાહ પણ નથી લેતા. આ બધા ઉભા બધા સલાહ દેવા વાળા જ છે. ને જો તમારે મિત્રોમાં મોટર ચલવાઈ ગયેલી હોય તો કરો વિપુલભાઈનો કોન્ટેક. એના વિપુલભાઈ ભાલિયાનો કોન્ટેક નંબર નીચે સ્ક્રીનમાં લખેલો છે. તમે મિત્રો તમારી કોઈ પણ મોટર ચલવાઈ ગયેલી હોય એ મિત્રો કાઢી દે છે. તોય મિત્રો અમારા રાકેશભાઈ હજી કેટલું બળ કરે તોય અડધી મોટર બહાર આવી છે માંડ કરીને. જોઈ શકો છો તમે આ બે જણાએ તો મોટર પેકલી કેટલો વજન હોય આ મોટરનો તમે જોઈ શકો છો. ત્યાં તો મિત્રો અમારા રાકેશભાઈ ચડી ગયા સાઈડા ઉપર ને બળ કર્યું એટલે બહુ કર્યું ભાઈ બળ. પછી તો મિત્રો અમારા વિપુલભાઈ ને મગજ ગયો ને બોલાવી લીધા 5-6 જણાને જીવાવાડી વિસ્તાર વાળા હતા ને કરી ધીમે ધીમે મોટર ઊંચી ને 4-5. તો ફાઇનલી મિત્રો અમારી મોટર